મિત્રો, MS સ્ટડી પોઈન્ટ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં જોઈશું પક્ષીઓ વિશેનું અજબ ગજબ। તો વિડીયો પૂરો જોજો જેથી તમને આ માહિતી મળી રહે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। પહેલું પક્ષી છે લક્કડખોદ। તો તેના વિશે આપણે જોઈએ। લક્કડખોદની જીભ તેની ચાંચ કરતાં 4 ગણી મોટી હોય છે। જીભની ટોચ ખાંચાવાળી અને ખરબચડી હોય છે। તે થડની બખોલમાં જીભ ખોસીને જીવજંતુઓનો શિકાર કરે છે। બીજું પક્ષી છે હનીબર્ડ। હનીબર્ડ નામનું પક્ષી મધપૂડો તોડી શકતું નથી, એટલે તે બીજા મોટા પ્રાણીઓને અવાજ કરી મધપૂડા તરફ દોરી જાય છે અને મધ મેળવે છે। ત્રીજું પક્ષી દરજીડો। દરજીડો 2 પાંદડા સીવીને માળો બનાવે છે। પાંદડાને જોડવા માટે તે કરોળિયાના ઝાડાના તારનો ઉપયોગ કરે છે। પછી છે આલ્બાટ્રોસ। આલ્બાટ્રોસ વિશ્વનું સૌથી લાંબો પાંખો ધરાવતું પક્ષી છે। તેની પાંખોનો ઘેરાવો વિશાળ હોવાથી તે આકાશમાં પાંખો હલાવ્યા વિના જ 10,000 કિલોમીટર જેટલું અંતર કાપી શકે છે। નેક્સ્ટ છે ટીટોડી। ટીટોડી બોલે ત્યારે અંગ્રેજીમાં ડી, ડ, યુ, ડુ, ઇટ જેવો અવાજ સંભળાય છે। પછી છે હિલમેના। ભારતમાં પક્ષીઓમાં હિલમેના સૌથી વધુ ગીત ગાતું પક્ષી છે। પછી છે પોપટ। પોપટનું મગજ પક્ષીઓમાં શરીરના કદના પ્રમાણમાં સૌથી વધુ વજનદાર હોય છે। આફ્રિકાનો ગ્રે પેરોટ સૌથી વધુ શબ્દ યાદ રાખી શકે છે। ભારતમાં જોવા મળતા પોપટ આ પોપટ નથી, પરંતુ સુડા અને તુઈ હોય છે, જેને પેરોટ નહીં પણ પેરાકીટ કહે છે। શાહમૃગ એક એવું પક્ષી છે કે જેના લક્ષણો ઊંટ જેવા હોય છે। મિત્રો, તમને વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂરથી શેર કરજો। વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। આ વિડીયો તમારા મિત્રોને પણ આગળ મોકલજો જેથી તેમને પણ આ માહિતી મળી રહે। તો મળીએ હવે બીજા વિડીયોમાં। ત્યાં સુધી ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।